અમારા મંદિરના માનીધર ભાઈ મુકેશ એમને પણ જોરદાર તાલી દો અને સાથે છે ઘનશ્યામભાઈ એમને પણ જોરદાર તાલી દો કારણ કે મુકેશભાઈ છે ને આ મુકેશ ખરેખર મોટી હટી બોલાવતો હતો પહેલા, હવે ધીમો થઈ ગયો. એ જ કારણ છે, પહેલા એક કુણારો હતો, હવે પૈણી ગયો, એમાં હવા વહી ગઈ. હા, અને આગળ મૂળ લગ્ન અહીં કર્યા જ નથી, આફ્રિકામાં કર્યા. એનું કારણ એટલું હતું કે અહીં અમે ગમે એને કઈ કન્યા જોવા જાય એના માટે તો સામે વાળા પૂછે ભાઈ શું કરે, અમે કઈ મંજીરા વગાડી કે તો ભલે વગાડ. પછી આફ્રિકાનો પ્રોગ્રામ મેં કે ત્યાં એક મેડોના કરી નથી, એમાં મેળ પડ્યો. પણ સાહેબ આફ્રિકાની ભાઈ હો આપણને આ સાઉન્ડ કઈ ધોળા આ નહીં ચાલે ભાઈ. તો મને કે કોકી મારી ઘરે ચા પીવા હો, જ્યારે હું તો ચા પીવા ગયો, મેં કીધું આમાં ઘરમાં તો કોઈ નથી. મને કે લાઈટ કરો એટલે હા મેં કીધું આના કરતા તું વાંધો તો સારું. પણ મને કે સાહેબ આપણે કાંઈ ચિંતા નહીં, આપણા ઘરમાં કોઈ ચોરી નથી થતી. મન કે ચોર આવે રાત્રે ઘર ખોલે અને અમે ખાલી દાંત કાઢીને એમાં તો કોકડું મૂકી રહ્યા છે. મેં કીધું તો રાજ બીજું